કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 11 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 11 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. પ્રવર્તન નિર્દેશાલય એટલે કે ઈડી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે રાહુલ નવીન, બી છે વિવેક મેનન અને સી છે મનોજ સિંહ. સાચો જવાબ છે રાહુલ નવીન. હવે ઈડી વિશે સ્થાપના એટલે કે 1 મે 1956માં ઈડીની સ્થાપના કરી. 1957માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર તરીકે નામ બદલાયું. વહીવટ નાણાં મંત્રાલય દ્વારા કરવામાં છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. મુખ્ય કાર્યાલય આર્થિક કાયદાઓનો અમલ અને નાણાકીય ગુનાઓ સામે તપાસ અને કાર્યવાહી. રાહુલ નવીન વિશે સંપૂર્ણ માહિતી હું તમને આપું. વર્તમાન હોદ્દો ઈડીના ડાયરેક્ટર તરીકે. સેવા અને બેન્ચ 1993ની બેન્ચમાં IRS એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ અધિકારી એટલે કે ઇન્કમ ટેક્સ કેડરે. બેકગ્રાઉન્ડ બિહારના વતની છે. બીટેક એમટેક IIT કાનપુર, MBA સ્વિનબર્ન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી મેલબર્નમાંથી કરેલું છે. નિષ્ણાંત એટલે એક એક્સપર્ટાઇઝ શેમાં છે? ઇન્ટરનેશનલ ટેક્સેશન અને એન્ટી મની લોન્ડરિંગ ક્ષેત્રે નિષ્ણાંત છે. ઈડીમાં તેમની કારકિર્દી 2019માં FATF સંબંધિત મૂલ્યાંકન કામગીરી માટે સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ઈડીમાં જોડાયા. સ્ટેમ્પક 2023માં સંજય કુમાર મિશ્રા બાદ એક્ટિંગ ડાયરેક્ટર તરીકે જવાબદારી સંભાળી. ઓગસ્ટ 2024માં ઈડીના ફૂલ ટાઈમ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા. ઓગસ્ટ 2026માં 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું. નવો કાર્યકાળ 13 ઓગસ્ટ 2027 સુધી. ઈડી દ્વારા અમલમાં મુકાતા મુખ્ય કાયદાઓ: PML 2002 પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મની લોન્ડરિંગ ગુનાઓ અને સંપત્તિ. ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. પછી ત્રીજો છે FIO 2018 ફુગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ. પાંચમું છે નિમણૂક અને કાર્યકાળ. પ્રારંભકાળ ઇનિશિયલી ટેન્ડર 2 વર્ષનું હોય છે. વધારાનો કાર્યકાળ 1 વર્ષના એક્સટેન્શન અપાઈ શકાય છે. મહત્વકાળની મેક્સિમમ ટેન્ડર 5 વર્ષ સુધી. અને નિમણૂક એપોઇન્ટમેન્ટ રૂલ સેન્ટ્રલ વિલેજ કમિશન એક્ટ 2003 સાથે જોડાયા છે. ક્વિક રિવિઝન ઈડી ડાયરેક્ટર રાહુલ નવીન. સર્વિસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ બેચ 1993. ઈડી હેડ HQ નવી દિલ્હી હેડક્વાર્ટર. એસ્ટાબ્લિશ 1 મે 1956માં. મેજર લોઝ PMLA FEMA FEOA ઇનિશિયલી 2 years મેક્સિમમ 5 years અને એક્સટેન્ડ ટિલ 13 ઓગસ્ટ 2027. બીજો પ્રશ્ન છે એશિયાઈ શેરોની વસ્તી કેટલી નોંધાઈ છે? ઓપ્શન એ છે 931, બી છે 891 અને સી છે 689. સાચો જવાબ છે 891. પહેલો છે ઝડપી આંકડાકીય કુલ વસ્તી 891. સીમી ગણતરી મુજબ 16મી ગણતરી મુજબ. ભૌગોલિક વિસ્તરણ સુરક્ષિત વન વિભાગ 384. બહારના વિસ્તારમાં સેટેલાઇટમાં 507. વસ્તીનું વિભાજન પુખ્ત નર 196, પુખ્ત માદા 330, તૃણસિંહો 140 અને બચ્ચા 225. વિસ્તાર જિયોગ્રાફિકલ રેન્જ લગભગ 35,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિસ્તરાયેલા છે. બીજું છે વિકલ્પો અને સમજૂતી 891. સાચો જવાબ છે. આ ગુજરાત વન વિભાગ દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ સત્તાવાર વસ્તી છે. ત્રીજું સાયન્ટિફિક નેમ પેન્થરા લિયો પાર્સિકલ. સિટીઝ એપેન્ડિક્સ 1. ગણતરી પદ્ધતિ ડાયરેક્ટ બીટ વેરિફિકેશન, બ્લોક કાઉન્ટ, AI ટૂલ્સનો ઉપયોગ. IUCN સ્થિતિ
ભયગ્રસ્ત. એકમાત્ર કુદરતી વ્યવસ્થા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય ગુજરાત. ડેડિકેટેડ ઇનિશિયલાઇઝેશન પ્રોજેક્ટ લાયન શરૂઆત 15 ઓગસ્ટ 2020 કરવામાં આવી. કાનૂની સુરક્ષા વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972 નીચે. પ્રસ્તાવિત બીજું ઘર બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર. મહત્વની તારીખ વર્લ્ડ લાયન ડે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. સિંહ ગણતરીનો ઐતિહાસિક ક્રમ 1936માં 287 હતા, 45માં 227, 55માં 77, 65માં 284, 74માં 180, 85માં 244, 1990માં 304, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674. 2025ની 16મી ગણતરી મુજબ 891 છે ટોટલ. ત્રીજો પ્રશ્ન છે પરમ પ્રજ્ઞા એઆર સુપર કોમ્પ્યુટરનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે IIT મદ્રાસ, બી છે IIT પટના અને સી છે IIT દિલ્હી. તો સાચો જવાબ છે IIT દિલ્હી. લોન્ચ 8 ઓગસ્ટ 2026માં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ કર્યું અને 57 કોન્વોકેશન IIT દિલ્હીમાં કર્યું. નેમ છે પરમ પ્રજ્ઞા એઆઈ સુપર કોમ્પ્યુટર. લોકેશન IIT દિલ્હી સોનીપત કેમ્પસ. લોન્ચ 8 ઓગસ્ટ 2026. આ બધું યાદ રાખવાનું છે, પરીક્ષામાં ખાસ પૂછે છે. કે પાવર 250 AI પેટાફ્લોપ, 8 પેટલ સ્ટોરેજ, 10 પેટાબાઇટ્સ. ઇન્વેસ્ટમેન્ટ રૂપિયા 120 થી 130 કરોડ. મિશન નેશનલ સુપર કાઉન્ટિંગ મિશન. ઇમ્પ્લિમેન્ટ એજન્સી CDEC ઇન પાર્ટનરશિપ વિથ IIT દિલ્હી. મુખ્ય લોન્ચ તારીખ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર કર્યું છે. તારીખ 8 ઓગસ્ટ 2026. સ્થળ IIT દિલ્હી સોનીપત કેમ્પસ હરિયાણા. પ્રસંગ IIT દિલ્હીના 57મો દીક્ષાંત સમારોહ છે. ટેકનિકલ વિશેષતાઓ AI પ્રોસેસિંગ ક્ષમતા 250 AI પેટાફ્લોપ, HPC પીક પરફોર્મન્સ 8 પેટાફ્લોપ, હાર્ડવેર માળખું 400+ NVIDIA A100 80 GB GPUs, 50+ CPU નોડ્સ, 6400+ CPU કોર્સ. સ્ટોરેજ ક્ષમતા 10 પેટાબાઇટ. પેરેલલ ફાઇલ સિસ્ટમ સ્ટોરેજ. રોકાણ આશરે 120 થી 130 કરોડ. સંસ્થાકીય માળખું રાષ્ટ્રીય મિશન નેશનલ સુપર કોમ્પ્યુટર મિશન. સંબંધિત મંત્રાલયો DCS, DST એન્ડ MITની સંયુક્ત પહેલ. અમલીકરણ એજન્સી CDEC દ્વારા IIT દિલ્હીના સહયોગ સાથે સ્થાપિત. ચોથો પ્રશ્ન છે કોરિયા માસ્ટર 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? ઓપ્શન એ છે અસ્મિતા ચાલિયા, બીજો છે દેવિકા સિંહા અને સી છે PV સિંધુ. સાચો જવાબ છે ઓપ્શન એ અસ્મિતા ચાલિયા. કોરિયા માસ્ટર 2026ની મુખ્ય માહિતી. આયોજન સ્થળ ઈસુન સિન સિમેશિયા, આસામ, દક્ષિણ કોરિયા. સમયગાળો છે 4 થી 9 ઓગસ્ટ 2026. ટુર્નામેન્ટ શ્રેણી છે BWS વર્લ્ડ ટૂર સુપર 300. મુખ્ય હાઇલાઇટ અસ્મિતા ચાલિયા બીકમ ફર્સ્ટ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી. ફાઇનલ મેચ ચીનની હેન ક્યુઆન ઝીને 14-21 થી 21-14 હરાવી 53 મિનિટમાં. સેમીફાઇનલ ભારતની રક્ષિતા રામરાજને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ટેકનિકલ વિશેષતાઓ. ત્રીજું છે અસ્મિતા ચાહોલી વિશે સંપૂર્ણ માહિતી. જન્મ 11 ઓક્ટોબર 1999, ગુવાહાટી, આસામ. રમવાની શૈલી ડાબોડી ખેલાડી. કોચ પાર્ક તાય સાંગ. સ્થળ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુવાહાટી. માઇલસ્ટોન કોરિયા માસ્ટર 2026 તેમનો પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે. અન્ય સંપૂર્ણ માહિતી 2004માં એશિયા ચેમ્પિયનશિપ ગોલ્ડ ટીમ. 2019 સાઉથ એશિયન ગેમ ડબલ ગોલ્ડ સિંગલ પ્લસ ટીમ વિજેતા. માલદીવ્સ ઇન્ટરનેશનલ 2023, ટાટા ઓપન ઇન્ડિયા 2018, દુબઈ ઇન્ટરનેશનલ 2018. ઈજા બાદ વાપસી 2014માં ઘૂંટણની ગંભીર સર્જરી પછી સફળ વાપસી અને મોટી જીત. અન્ય તથ્યો 2026માં અસ્મિતા ચાલિયા ઇઝ ધ 4th ઇન્ડિયન વુમેન
in year of 2026 in win BWF single title. Other PV Sidhu, Japanese Open, Devika Saha, Thailand Master, Tanvi Sharma, TRP Open last week. પાંચમો પ્રશ્ન છે, બીજું રાષ્ટ્રીય પોર્ટ સુરક્ષા સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે બેંગલુરુ, બી છે લખનઉ અને સી છે નવી દિલ્હી. સાચો જવાબ છે નવી દિલ્હી. બીજું રાષ્ટ્રીય પોર્ટ સુરક્ષા સંમેલન 2026ની મુખ્ય વિગતો. આયોજન સ્થળ નવી દિલ્હી. આયોજન તારીખ 2026 તાજેતર. મુખ્ય સંબોધન કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી. મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બંદરોની આર્થિક અને ભૌતિક સુરક્ષા મજબૂત કરવી અને સાયબર સુરક્ષા પડકારોને સામનો કરવો. મુખ્ય મુદ્દો એઆઈ અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ બંદરોનું સુરક્ષા અને ઓડિટિંગ કરવા માર્ગદર્શિતા. કોસ્ટગાર્ડ, નૌકાદળ અને સ્થાનિક પોલીસ વચ્ચે સંકલન વધારવું. સાયબર સુરક્ષા માળખું મજબૂત બનાવવું. એકરૂપ સુરક્ષા એસઓપી લાગુ કરવી. બીજું છે નવી દિલ્હી. મુખ્ય માહિતી. પરીક્ષાલક્ષી રાજધાની. ભારતની સત્તાવાર રાજધાની દિલ્હી છે. રાજ્યનો દરજ્જો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના છે. વહીવટ અધિકારી પોલીસ, જમીન અને જાહેર વ્યવસ્થા, પબ્લિક ઓર્ડર સીધા કેન્દ્ર સરકારને એલજી હેઠળ આવે છે. વિધાનસભામાં 70 સભ્યોની વિધાનસભા 69મો બંધારણીય સુધારા 191. ત્રીજું મહત્વનું બંધારણીય 69મા બંધારણીય સુધારા અધિનિયમ 1991 દ્વારા દિલ્હીને એનસીટી નેશનલ કેપિટલ ટેરિટરીનો દરજ્જો મળ્યો છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 239AA દિલ્હી માટે ખાસ જોગવાઈ છે. કોન્ફરન્સ મહત્વ. ભારતના બંદરો દેશના આંતરરાષ્ટ્રીય વેપાર અને અર્થતંત્રનું મહત્વનું કેન્દ્ર છે. સુરક્ષિત બંદરો, સુરક્ષિત વેપાર અને મજબૂત અર્થતંત્ર. સંબંધિત યોજનાઓ. સાગરમાળા પ્રોજેક્ટ, પીએમ ગતિશક્તિ અને મેરીટાઈમ ઇન્ડિયા વિઝન 2030. ઇન્ડિયન વિઝ્યુઅલ. છઠ્ઠો પ્રશ્ન છે, વીર સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 1 મે, બી છે 15 ઓક્ટોબર અને સી છે 10 ઓગસ્ટ. સાચો જવાબ છે 10 ઓગસ્ટ. ઇતિહાસ અને શરૂઆત. સ્ટાર્ટ 2013માં સ્થાપક ડેરેક બેવરેજીસ જોબર્ટ. બિગ કેટ રિસોર્સિસ. હેતુ સિંહોના સંરક્ષણ અને તેમની ઘટતી વસ્તી અંગે વૈશ્વિક જાગૃતિ લાવવી. વૈજ્ઞાનિક માહિતી. વૈજ્ઞાનિક નામ પેન્થરા લિયો. એશિયાટિક સિંહ પેન્થરા લિયો પાસિકા. સંરક્ષક સિંહ આફ્રિકન સિંહ પુનેલેબલ. એશિયાટિક સિંહ એન્ડ્રા જેનરલ. પીપીએ સ્થિતિ 1972. ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની અનુસૂચિ 1 શેડ્યુલ હેઠળ સર્વોચ્ચ સંરક્ષણ. ભારત શાહ અને ગુજરાતમાં એકમાત્ર નિવાસ સ્થાન એશિયાઈ કે સિંહો માટે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને આસપાસના બૃહદ ગીર વિસ્તારમાં જોવા મળે છે. સિંહ વસ્તી ગણતરી. દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય છે. લાયન પોપ્યુલેશન ઇઝ એસ્ટાબ્લિશ એવરી 5 years. છેલ્લી ગણતરી 2020 મુજબ સિંહોની સંખ્યા 677. 29% વધારો નોંધાયો. રાષ્ટ્રીય પ્રતીક. સારનાથ અશોક સ્તંભ પરના 4 સિંહોનું ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. શા માટે અન્ય વિકલ્પો ખોટા છે? આ દિવસે વિશ્વ હાથી દિવસ, વિશ્વ સિંહ દિવસ 10 ઓગસ્ટ. શરૂઆત 2013થી. સ્થાપકો ડેરેક. ભારતમાં ગુજરાતનું સ્થાન ગીર ગુજરાત. IUCN. છેલ્લી ગણતરી 2020થી 64. અનુસૂચિત 1. ટેલાસ્પેન્સ સેવર્સ 2027 અભ્યાસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ઓપ્શન એ છે થાઇલેન્ડ, બી છે ઓસ્ટ્રેલિયા, સી છે સંયુક્ત અરબ અમીરાત. સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની મહત્વની માહિતી. રાજધાની કેનબેરા. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ. ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર. રાજા સમ્રાટ કિંગ ચાર્લ્સ. ગવર્નર સેમ મોસ્ટિનર. દેશનું સ્વરૂપ સંઘીય પાર્લામેન્ટરી ડેમોક્રેટિક કન્ટ્રી. સ્વરૂપ ઓસ્ટ્રેલિયા અને યુએસએ વચ્ચે સૌથી મોટો દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ. સમયગાળો 9 ઓગસ્ટથી 22 ઓગસ્ટ. વિશ્વ સ્તરી 2027માં ભારત સહિત 24 વધારાના ભાગીદારો દેશો જોડાશે. ઉદ્દેશ્ય સંયુક્ત કામગીરી અંતર્ગત કાર્યક્ષમતા અને પ્રાદેશિક સુરક્ષા મજબૂતી. ઓસ્ટ્રેલિયાના વિવિધ સ્થળો મથકો યોજાશે.
ભૂગોળ સંબંધિત મહત્વ તથ્ય. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દેશ છે જે સમગ્ર ખંડ પર શાસન કરે છે. તેનો ટાપુ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો દેશ છે. વિશ્વની સૌથી મોટી પરવાળા દિવાલ ગ્રેટ બેરિયર રીફ ઓસ્ટ્રેલિયાના આવેલી છે. ભાગીદાર દેશો. ભારત સહિત 24 દેશો ભાગ લેશે. 24 પાર્ટનર નેશનલ ઇન્ક્લુડિંગ ઇન્ડિયા વિલ બી પાર્ટિસિપેટ. આઠમો પ્રશ્ન છે, કયા ભારતીય વૈજ્ઞાનિકે ડિરાક મેડલ 2026 સન્માનિત કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે સુભાન જૈન, બી છે લાઉદ મીના અને ટી છે દીપક ધર. સાચો જવાબ છે દીપક ધર. સંસ્થા. ડીરા મેડલ વિશે તથ્યો. અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયરેટિકલ ફિઝિક્સ ટ્રીટમેન્ટ ઇટલી. સ્થાપના 1950. ઘોષણા દિવસ દર વર્ષે 8 ઓગસ્ટ પોલ ડિરાક જન્મદિવસની. સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર. નોબેલ પુરસ્કાર ફિલ્મ મેડલ અથવા વુલ્ક પ્રાઇઝ વિજેતાઓને આપવામાં આવતો નથી. ભારતીય લિંગ. આ મેડલ મેળવનાર બીજા ભારતીય વૈજ્ઞાનિક છે. 2012માં પ્રોફેસર અશોક સેનને મળેલો હતો. બીજો પ્રોફેસર દીપક ધર. સંક્ષિપ્ત પરિચય. જન્મ પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ, ભારત. શિક્ષણ અલ્હાબાદ યુનિવર્સિટી, IIT કાનપુર, PhD કેલટેક, USA. નોબેલ વિજેતા રિચાર્ડ ફેનમેન સાથે TA તરીકે કામ કર્યું. વર્તમાન હોદ્દો INSA ડિસ્ટિંગ્ડ પ્રોફેસર, ICTS TIFR બેંગલુરુ. વિશ્વ પ્રકાશ સંશોધન, સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ અને એબેલિયન સ્નેપપાઇલ મોડેલ પર મહત્વપૂર્ણ યોગદાન. ડિરાક મેડલ 2026ના સહ વિજેતાઓ. બેરાડી ફ્રાન્સના છે. માર્ક મેઝાર્ડ ઇટલીના છે. હેઇમ સોમ્પોલિંગ સ્કાય USAના છે. દીપક ધર એ બેંગ્લોર ઇન્ડિયાના છે. ઓસ્ટ્રેલિયા વિશે માહિતી. કેનેબેરો રાજધાની છે. વડાપ્રધાન એન્થોની અલ્બેઝી. ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર. રાજા સમ્રાટ કિંગ ચાર્લ્સ. ગવર્નર સેમી મોસ્ટિની. આયોજન સ્થળ ઓસ્ટ્રેલિયા. સ્વરૂપ દ્વિવાર્ષીય, 2 વર્ષે. 9 થી 22 ઓગસ્ટ 2027. ભાગીદાર દેશો 24 દેશો સહિત ભારત પણ જોડાશે. સંયુક્ત આંતરિક કાર્યક્ષમતા અને પ્રાદેશિક સુરક્ષા. 9મો પ્રશ્ન છે, લાઈફ ટાઈમ લિટરેચર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય લેખક કોણ બન્યા? ઓપ્શન એ છે સુધા મૂર્તિ, બી છે ગુરુચરણ દાસ અને સી છે વૈભવ મિત્ર. સાચો જવાબ છે ગુરુચરણ દાસ. એવોર્ડ વિશે માહિતી. તો એવોર્ડ આપની સંસ્થા લિબર્ટી ઇન્ટરનેશનલ US સ્થિત નોન પ્રોફિટ ફ્રીડમ એડવોકેસી સંસ્થા. સ્થાપના 1982. એવોર્ડનું નામ લાઈફ ટાઈમ લિબર્ટી એવોર્ડ. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2024માં થઈ. એનાયત કરવાની તારીખ દર વર્ષે 8 ઓગસ્ટ બ્રિટિશ વૈજ્ઞાનિક પોલ ડાયરેકના જન્મદિવસે જાહેર થાય છે. સૈદ્ધાંતિક વિચારો માટે, વ્યક્તિગત સ્વતંત્રતા, મુક્ત બજાર અને ઉદ્યોગ સાહિત્યના પ્રસાર માટે. નિયમ. નોબેલ પુરસ્કાર, ફિલ્ડ મેડલ અથવા ફૂલ પ્રાઇઝ વિજેતાઓને આ એવોર્ડ મળતો નથી. ભારતીય ગૌરવ. પ્રથમ ભારતીય ગુરુચરણ દાસ. બીજા ભારતીય પ્રોફેસર અશોક સેન 2012માં. બીજો છે 2026 એવોર્ડ. મુખ્ય વિગતો. પુરસ્કાર વિજેતા ગુરુચરણ દાસ, ઉંમર 82 વર્ષ, પ્રખ્યાત ભારતીય લેખક અને વિચારક. પ્રસંગ લિબર્ટી ઇન્ટરનેશનલની 40મી વર્લ્ડ કોન્ફરન્સ છે. સ્થળ કાઠમંડુ, નેપાળ. તારીખ 7 થી 9 ઓગસ્ટ 2026. એવોર્ડ 8 ઓગસ્ટ 2026ના રોજ એનાયત થયો. મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિગત સ્વતંત્રતા, મુક્ત બજાર, ઉદ્યોગ સાહસિકતા, સ્વતંત્ર વિચાર વૈધના માટે તેમના લેખકોનું યોગદાન છે. સ્વીકાર. ભાષણનો મુખ્ય ઉદ્દેશ આંતરિક સ્વતંત્રતા. પશ્ચિમી ઉદારવાદી વિચારમાં ભારતનું અનોખું યોગદાન છે. ત્રીજી વસ્તુ છે ગુરુચરણ દાસનો પરિચય. શિક્ષણ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફિઝિયોસોફી તત્વજ્ઞાન વિષયમાં સ્નાતક છે. વ્યવસાયિક જીવન. પહેલા પ્રોટેક્ટર અને ગેમ્બલિંગ ઇન્ડિયાના CEO હતા. નિર્ણય 50 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પૂર્ણ લેખક અને વિચારક બન્યા. વિચારધારા. ભારતીય આર્થિક વિકાસ, શાસન, નૈતિકતા અને ધર્મ પર કેન્દ્રિત લેખન છે. ગુરુચરણ દાસના પ્રખ્યાત પુસ્તકો. ઇન્ડિયન અનબોર્ન, ધ ડિફિકલ્ટી ઓફ બીઇંગ ગુડ, ઇન્ડિયન ગ્રો એટ નાઇટ, કામા,
ધ riddle of desert, another sort of freedom. ઓસ્ટ્રેલિયા, રાજધાની કેનબરા, PM એન્થોની અલ્બેનીઝ, ચલણ ઓસ્ટ્રેલિયન ડોલર, રાજા કિંગ ચાર્લ્સ, ગવર્નર સેમ મોસ્ટિમ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતનો સૌથી મોટો લિક્વિડ પેટ્રોલિયમ ગેસ આયાત કરતા દેશ કયો બન્યો છે? ઓપ્શન એ છે રશિયા, બી છે વેનેઝુએલા, સી છે અમેરિકા. સાચો જવાબ છે સી, અમેરિકા. 2026માં ભારત સૌથી મોટો LPG સપ્લાય દેશો. અમેરિકા, સત્તાવાર નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, રાજધાની વોશિંગ્ટન DC, ચલણ US ડોલર, સાચા મુખ પ્રેસિડેન્ટ, સંસદ US કોંગ્રેસ, સંસદના 2 ગૃહ, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ. ભારત માટે મહત્વ, ઉર્જા સુરક્ષા મજબૂત કરવી, આયાત સ્ત્રોતોમાં વૈવિધ્ય લાદવીને જોખમ ઘટાડવું, સ્તરી ભાવ અને લાંબા ગાળાના કારણે કરારો માટે અનુકૂળ. મહત્વની તારીખ 11 ઓગસ્ટ 2026માં વર્તમાન અફેર. મુખ્ય 2026માં અમેરિકાની ભરતીના LPG આયાતમાં હિસ્સો વધીને આશરે 68% થયો. મધ્ય પૂર્વના તણાવ અને વેનેઝુએલા સમુદાયની સ્ટ્રેસ ઓફ હોર્મુઝમાં અનિશ્ચિતતાને કારણે ભારતે સ્ત્રોતમાં વિવિધતા લાવ્યું. વિશ્વ પરિપ્રેક્ષ, ભારત વિશ્વમાં LPGનો સૌથી મોટો ગ્રાહક અને આયાતકાર દેશ છે. ભારતની પોતાની જરૂરિયાતનો 60 થી 65% LPG વિદેશમાંથી આયાત કરે છે. LPG વિશે વૈજ્ઞાનિક તથ્યો. LPG પ્રોપેન, C3H8 બ્યુટેન. LPG સ્વાભાવિક રીતે ગંધહીન હોય છે. લીકેજ શોધવા માટે તેમાં ઇથાઇલ મર્કેપ્ટન C2H5 ઉમેરવામાં આવે છે. LPG મધ્યમ દબાણે પ્રવાહી રૂપે સંગ્રહિત થાય છે, જ્યારે LNG 162 સેલ્સિયસ પર ઠંડુ કરીને પ્રવાહી બનાવે છે. મહત્વનું છે મોન્ટ બિલીવ એટલે કે USA LPG માટેનું મુખ્ય વૈજ્ઞાનિક પ્રોસેસિંગ હબ છે. તો આ હતા 11 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.